ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ. કેમ કે થોડા વર્ષ વીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહીં તે માર્ગે હું જઈશ. અય્યુબનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેની 22મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. કેટલું સચોટ અને વાસ્તવિક વચન! જીવનનું કશું એ નક્કી નથી એમ આપણે કહીએ છીએ, પણ ખરેખર તો એ નક્કી જ હોય છે. આપણને ખબર નથી એનો મતલબ એ નથી કે એનું કંઈ નક્કી નથી. ના, નક્કી જ છે. અને ઈશ્વરે એ મહિના અને વર્ષોની ગણતરી પોતાના હાથમાં જ રાખી છે અને એ મર્યાદા ઠરાવી છે જેને કોઈ ઓળંગી ન શકે. અને એ સમય કેવળ ઈશ્વર નક્કી કરે છે અને તેઓ જાણે છે, પરંતુ આપણે જાણી શકતા નથી. ને ક્યારે જીવન સંકેલાઈ જાય એ આપણામાંનું કોઈ જાણતું નથી અને જાણી શકવાનું પણ નથી. କିନ୍ତୁ પરમેશ્વર બધું જ જાણે છે. તેમણે આપણા આયુષ્યની મર્યાદા ઠરાવી છે અને તેમના હાથમાં આપણા મહિના તથા વર્ષોની ગણતરી છે. એક ક્ષણમાં, આંખના પલકારામાં જીવન હતું ન હતું થઈ જાય છે અને આપણે બહુ ઉમળકાથી બર્થડે ને 9 વર્ષ ઉજવીએ છીએ. સારું છે ને, કરવું પણ જોઈએ, એમાં કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી. પણ આનંદના એ અતિરેકમાં આપણે એ ભૂલી જઈએ છીએ વાસ્તવિકતા કે મારા જીવનનું વધુ એક વર્ષ જતું રહ્યું, જે મેં ગુમાવ્યું, જે મને પાછું કદી નહીં મળે. માણસના જીવન પાછળ પરમેશ્વરનો હેતુ, મકસદ, ઈરાદો, ઈચ્છા અને તેમની યોજના છે. એ શોધી, એ જાણી સમજી એને પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા સિવાય જતા રહીશું તો પછી આપણામાં અને પેલા જીવ જનાવર, જંતુ, પશુ, પક્ષી, પ્રાણી વગેરેમાં ફેર શો? કારણ કે દરેક મનુષ્યને, અને એમાં પણ ખાસ કરીને જ્યારે આપણે ખ્રિસ્તમાં અને ખ્રિસ્તના તરીકે ઓળખાઈએ છીએ ત્યારે આપણી તો બહુ જ વિશેષ જવાબદારી છે. અને એક વિશ્વાસી ખ્રિસ્તી જીવનના પાછળ ઈશ્વરની ચોક્કસ યોજના અને હેતુ રહેલા છે. પણ એ તક જતા રહ્યા પછી ક્યારેય પાછી મળતી નથી. પશુ, પક્ષી, પ્રાણી એવો પણ જન્મે છે, જીવે છે, મરે છે, ખલાસ. પછી પસ્તાએ પાર નહીં આવે, પાછી તક નહીં મળે, આપણી કોઈ દલીલ, બહાના કામ નહીં આવે. સમજી જઈએ, સમય છે, તક છે, ઝડપી લો. થોડી ક્ષણો, દિવસો, મહિના અને વર્ષો પછી અય્યુબ જેમ જણાવે છે તેમ આપણે પાછા આવી ન શકીએ એ માર્ગે જતા રહેવાના છીએ, જતા રહીશું. જીવનની એ પૂર્વ સંધ્યાએ જ્યારે આપણું પોતાનું શરીર સાથ ન આપે, જમણો હાથને ઊંચો કરવો છે પણ ઊંચો થઈ શકતો નથી, પગ ઊંચો કરવો છે પણ ઊંચો થઈ શકતો નથી, કપાળ પર માખ બેઠી છે એને ઉડાવી શકતા નથી કારણ કે શરીર સાથ નહીં આપે. અને તેથી એ જીવનની પૂર્વ સંધ્યાએ જ્યારે શરીર સાથ ન આપે, કશા કામના ન રહીએ ને વસવસો રહી જાય કે ઈશ્વરે મને બહુ તક આપી, અનેક તકો આપી, પણ મેં માત્ર ને માત્ર નકારાત્મક જ વલણ અપનાવ્યું, તોડફોડ જ કરી, નુકસાન જ કર્યું, એ ખંડનાત્મક પ્રવૃત્તિઓ જ કરી. અરે રે, મેં સર્જનાત્મક અથવા બીજા કોઈને જરા સરખો પણ લાભ થાય એવું તો કશું કર્યું જ નહીં. પણ વેર ઝેરના
બીજ વાવ્યા. મારા સ્વભાવ, વલણ, વાણી, વર્તન, વિચાર, વ્યવહારથી કેટલાયના હૃદયોને ઠેસ પહોંચાડી. કેટલાયને હું ઠોકરરૂપ બન્યો કે ઠોકરરૂપ બની. અંદરો અંદર લડાવી મારી કુટુંબ, સમાજ અને મંડળીને નુકસાન કર્યું. આવા અનેક અફસોસ રહી ન જાય, આવા અનેક અફસોસ રહી જાય. જીવ મૂંઝાય, બીક લાગે, જાણે કશું રહી ગયું હોય, કશું છૂટી જતું હોય એમ થાય. અને જીવનની સંધ્યાએ જ્યારે આયુષ્યનો સૂરજ આથમે, શ્વાસ થંભે, મોં પહોળું, જીભ બહાર ને આંખ ફાટી રહી જાય, એ પહેલાં હમણાં જ અવસર છે. સુવર્ણકાળ મારા ને તમારા હાથમાં છે. નવા વર્ષની શરૂઆતે આવી તમામ પ્રવૃત્તિ બંધ કરી ઉપયોગી બની પ્રવૃત્તિશીલ અને સર્જનાત્મક એવું કંઈ કરીએ અને ઉપયોગી બનીએ, જેથી હું ને તમે જ્યારે જઈએ ત્યારે તમારી મારી ખોટ એ મારા તમારા કુટુંબ, સમાજ અને મંડળીને વર્તાય. રખેને એમ થાય કે સારું થયું કે ગયો અથવા તો ગઈ. ઝાડ પડ્યું ને જગ્યા થઈ. સમય છે, સુધરી જઈએ, પાછા ફરીએ, દેવને ભજી લઈએ, જેથી કરીને દેવ પ્રસન્ન થાય. માણસની પ્રસન્નતા, માણસના વખાણ એ સીમિત છે, સ્વાર્થી છે, મર્યાદિત છે. ઈશ્વરને પ્રસન્ન કરીએ. એમને મારા તમારાથી આનંદ થાય, સંતોષ મળે એવું કંઈક કરીએ, નહીં તો દેવ છોડશે નહીં. અને પ્રભુ આ બધી બાબતો સમજવા હું બીવડાવતો નથી, પણ આ વાસ્તવિકતા છે અને તેને આપણે સ્વીકારવી પડે. અને તેથી પ્રભુ આ બધી બાબતો આપણ સર્વને સમજવા તેમની કૃપા આપો. આવો પ્રાર્થના કરીએ, નમીએ. પ્રેમાળ પિતા, જીવન સંકેલાઈ જાય અને આ મુસાફરી તથા દોડ પૂરી થાય ને અમે પણ અયુબ કહે છે તેમ જ્યાંથી અમે કોઈ કદી પાછા ન આવી શકીએ એવા માર્ગે ચાલી પડીએ ને ત્યારે આ કરવાનું હતું, આ બાકી રહી ગયું જેવા અફસોસ ને વસવસો ન રહી જાય. માટે જીવન રહેતા જ્યારે અમારા શરીરમાં શ્વાસ ચાલી રહ્યો છે અને અમે જીવિત અને હયાત છે, એ જીવન રહેતા તમારી અમારા માટેની સારી, માન્ય, સંપૂર્ણ ઈચ્છા શોધી, સમજી, પ્રાર્થના સહિત તેને પૂર્ણ કરવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.